તો વડોદરામાં પુરવઠા વિભાગ દ્વારા ઈ-કેવાયસીની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, જેમાં શહેર જિલ્લામાં અત્યાર સુધી 80% એનએફએસએ કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે। ત્યારબાદ 2,64,584 એનએફએસએ રાશન કાર્ડ ધારકોમાંથી 2,09,839 કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે। નોન એનએફએસએના માત્ર 27% કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે। તો નોન એનએફએસએ કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવવામાં આળસ ક્યાંક દાખવી રહ્યા છે। 5,23,697 નોન એનએફએસએ કાર્ડ ધારકોમાંથી માત્ર 1,42,794 કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવ્યું છે। આપણા ટોટલ વડોદરા જિલ્લાના એનએફએસએ મેમ્બર છે 13,47,796 હાલની તારીખે। એમાંથી આપણે 8,06,439 જેટલા મેમ્બરોનું પણ આપણે ઈ-કેવાયસી કરી દીધું છે। ઓલમોસ્ટ આપણે એમાં પણ મેમ્બર્સમાં પણ 60% જેટલું પહોંચી ગયા છે। આપણે નોન એનએફએસએ કાર્ડ ધારકો જે આપણે રાશન નથી લઈ જતા, નોન એનએફએસએ કાર્ડ ધારકોમાં પણ આપણા જે વડોદરા જિલ્લાના 5 લાખ જેટલા નોન એનએફએસએ કાર્ડ ધારકો છે એમાંથી પણ આપણે ઓલમોસ્ટ 28% જેટલું કામ પતી ગયું છે। અને મેમ્બરની વાત કરીએ તો મેમ્બરમાં પણ નોન એનએફએસએ મેમ્બરોમાં પણ લગભગ 19% જેટલું કામ થયું છે। હું આપના માધ્યમથી એક અપીલ પણ કરું છું કે જે આ ઈ-કેવાયસી ચાલી રહ્યું છે આપણે સરકારશ્રી દ્વારા, એમાં જેટલું પણ આપણે સાથ અને સહયોગ આપીએ, આપણે વહેલી તકે ઈ-કેવાયસી કરી દઈએ। રાજ્ય સરકાર દ્વારા દરેક જે રેશન કાર્ડ ધારકો છે તેમના માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે અને આ કામગીરી છે તે મામલતદાર કચેરી હોય તેમજ જે સસ્તા અનાજની દુકાન હોય તેમજ પ્રોફેસર સહિતની જે તમામ જે વિભાગ છે ને ત્યાં આખી આ જે કામગીરી છે તે સોંપવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી લોકો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થયા છે, કારણ કે આ જે કામગીરી છે તે ધીમી ગતિએ ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક અડચણ આવી રહી છે, તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી છે। એનએસએફએના જે કાર્ડ ધારકો છે તેમાં વડોદરા શહેરમાં 80% કામગીરી છે તે હાલ પૂર્ણ થઈ ગઈ છે અને નોન એનએફએસએ કાર્ડ છે કે જેની 27% કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે। દરેક દુકાનોમાં પણ આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને અહીંયા જે આવતા જે રેશન કાર્ડ ધારકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી જે ઈ-કેવાયસી છે તે કરાવી શકે। આપણી સાથે દુકાનદાર છે, આપણે સીધી તેમની સાથે વાત કરીશું, કારણ કે કયા પ્રકારની કામગીરી છે તે હાલ વડોદરા શહેરમાં ચાલી રહી છે। શું કહેશો, જે રીતે ઈ-કેવાયસી કરાવવાની કામગીરી ચાલી રહી છે આપને ત્યાં કરવામાં આવે છે, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ? અને અમારે ત્યાં ઈ-કેવાયસી દરેકના ઘરના મોબાઈલમાં અમે માય રેશન એપ ડાઉનલોડ કરી અને એમ જ ઘરાને કરી આપીએ છીએ, પણ જે અમુક ખોટા આધારે જે મેચ નથી થતા એમને અમે મામલતદાર કચેરીમાં મોકલી આપીએ છીએ। કેટલી તકલીફ પડી રહી છે, કારણ કે અમુક સમય સ્કેન નથી થતું અથવા તો જે ગ્રાહકો એમના મોબાઈલમાં પણ ઓપન નથી થતું, કયા પ્રકારની તકલીફ પડે છે? હા, એટલે અમુક સર્વર ચાલતા ના હોય તો અહીં બી તકલીફ પડે છે અને મામલતદાર કચેરીમાં બી તકલીફ પડે છે, તો એ બી લાઈનો પડે છે અને ગ્રાહકો ત્યાં બી ધક્કા ખાય છે જઈને। અત્યાર સુધી કેટલી કામગીરી કરવામાં આવી છે આપના દ્વારા? તો મારે ત્યાં જે મોબાઈલમાં એપમાં કરી છે એ મારા ભાઈ 150ની આસપાસ 150-200ની આસપાસ લોકોના મોબાઈલ થઈ ગયા છે। પરંતુ હાલ જોઈએ તો જે રીતે ક્યાંક ને ક્યાંક આ જે કેવાયસી કરવાની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના જ કારણે લોકોને મામલતદાર કચેરી હોય અથવા તો જે વોર્ડ ઓફિસ હોય ત્યાં ધક્કા ખાવાનો વારો આવે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।